ભગવાન શ્રી રામ હતા ને પૂર્ણ પુરુષોત્તમ હતા અને મર્યાદા પુરુષોત્તમ કહેવાતા. એટલે મર્યાદા પુરુષોત્તમ એટલે સરળ વ્યક્તિ, કે મનુષ્યની મર્યાદામાં રહીને જ કામ કરવાનું. એટલે એમના અક્ષરના નામ જુઓ, સીધા જ છે બધા, રામ સીધું. પણ આપણો ગિરધર ગોપાળ, તો મર્યાદાનું કોઈ પાલન કરવાનું જ નહીં. હું જ ભગવાન છું એની પ્રતીતિ કરાવવાની બધાને. અને એ પ્રતીતિ કરવા માટે એ જે નામ આવ્યું, તો એમાં કૃષ્ણ નામ આવ્યું. જો ભગવાન ઉભા રહ્યા તોય તમે જોજો, આમ કેળ નમેલી હોય, આમ નમેલ, ભગવાનનો તમે ચહેરો જોજો ઉભા રહેલા. એટલે જેવી રીતે વાકડિયા વાળ, વાંકો ચૂકો આપણો કાનોડો ઉભો રહે, એનું નામે વાંકું ચૂકું કૃષ્ણ. પણ પગની આંટી વાળીને વાંસળી વગાડવા વાળો જો દેવ હોય તો એ માત્ર ને માત્ર આપણો કાનોડો છે. એ પગની આંટી વાળી અને પોતાનું અંગ જે છે એવું આપણે વાંકું કરવા જઈએ તોય ના થાય. લો, અને એ રીતે જે વાંસળી વગાડે એ તો આપણો કાનોડો જ વગાડે ને. એ કાનોડાએ જે કઈ લીલાઓ કરી છે પછી તો